નમસ્તે દર્શક મિત્રો. ગુજરાતમાં રોજ નવા નવા વિવાદો ઊભા થાય છે, કારણ કે સત્તાધીશો કશું વિચાર્યા વગર નિર્ણયો કરે છે, લોકોના અભિપ્રાયો જાણ્યા વગર નિર્ણયો કરે છે, ધાર્મિક બાબતો શું છે એ જાણ્યા વગર નિર્ણયો કરે છે, અને આના કારણે વારંવાર વિવાદો ઊભા થતા આવે છે. છેલ્લે જૂનાગઢમાં થયો, અંબાજીમાં થયો, દ્વારકામાં વિવાદ થયો, સોમનાથમાં અત્યારે વિવાદ ચાલી રહ્યો છે કોરિડોરના નામે. તો આવા ધાર્મિક સ્થાનો ઉપર ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, એની સરકાર એ કોઈ પણ જાતની વિચારણા કર્યા વગર, ધાર્મિક માન્યતાઓ શું છે, ધાર્મિક પરંપરા શું છે એ જાણ્યા વગર આવા નિર્ણયો કરે છે. આવો જે છેલ્લો નિર્ણય લીધો છે એ આપણે સિદ્ધપુરમાં લીધો છે. સરસ્વતી નદી ઉપર એક સરોવર બનાવવામાં આવ્યું છે. કુંવારી સરસ્વતી નદીને કુંવારી નદી કહેવામાં આવે છે. એને બાંધીને એના ઉપર સરોવર બનાવવામાં આવ્યું છે, અને એ જે સરોવરનું નામ આપવામાં આવ્યું છે એ આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતૃશ્રીના નામ ઉપરથી એનું નામકરણ કરવામાં આવ્યું છે. રાજકીય કારણો હોઈ શકે છે આમાં, કારણ કે સ્થાનિક લોકોએ ઘણા બધા યોગદાન આપેલા છે. સિદ્ધપુરમાં ઘણા બધા લોકો એવા છે કે જેણે આ સરોવરો માટે, સરસ્વતી નદી માટે, બિંદુ સરોવર માટે ઘણા બધા યોગદાન આપેલા છે. તો પહેલા તો આપણે જાણીશું કે આમાં ખરેખર સાંસ્કૃતિક અને ધાર્મિક બાબતો શું છે એ બાબતો આપણે જાણીશું. આપણી સાથે વિકાસભાઈ જોડાઈ ગયા છે. વિકાસભાઈ, તમારું સ્વાગત છે. નમસ્કાર. અને આપણી સાથે શર્માજી પણ જોડાઈ ગયા છે. બંને સિદ્ધપુરના છે અને ત્યાંનો ઇતિહાસ, ત્યાંનો ભૂગોળથી સારી રીતે પરિચિત છે. અને એ હમણાં ત્યાં સરોવર ઉપર જઈને એમણે એક વિડીયો પણ રિલીઝ કરેલો છે. તો આખી બાબત શું છે એ સારી રીતે સમજે છે, ત્યાંના લોકો શું કરી રહ્યા છે એ બધું સારી રીતે સમજે છે, અને ત્યાં શું અત્યારે પ્રવૃત્તિ, મુવમેન્ટ શું ચાલી રહી છે એ પણ આપણી સાથે વાત કરશે. તો બંને મહાનુભાવોનું સ્વાગત છે ધ ગુજરાત રિપોર્ટમાં. તો આમાં પેલા વિકાસભાઈ, તમારી પાસેથી જાણવાનો પ્રયત્ન કરીશ કે આ નિર્ણય શા માટે લેવામાં આવ્યો? સાહેબ, આ નિર્ણય તો હવે કોને લીધો છે એ આઈડિયા નથી, પણ પોલિટિકલી એક રિવેન્જ લેવા માટે જ આ નિર્ણય લીધો હશે. હા, બની શકે, યસ, કે પોલિટિકલી રિવેન્જ માટે લીધો હોય. તો આ જે બાબત છે આખી અત્યંત ગંભીર બાબત બની જાય છે કે રાજકીય બાબતોને ધ્યાનમાં રાખીને, કારણ કે આ જે સરોવર બનેલું છે એની સરકારે એક વિડીયો પણ રિલીઝ કરેલો છે, ડોક્યુમેન્ટરી. એ પેલા આપણે સાંભળી લઈએ જેથી કરીને આપણે આખું ચિત્ર એકદમ સ્પષ્ટ થઈ જાય કે શું છે. માતૃશ્રી હીરાબા સરોવર એનું નામ કરવામાં આવ્યું, અને લોકાર્પણ વિધિ પણ મુખ્યપ્રધાનની હાજરીમાં કરવામાં આવી હતી. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be being તો આ જે કાર્યક્રમ થયો હતો એની સરકારે જે રિલીઝ કરેલી હતી માહિતી આપવાના, એ આ રિલીઝથી વિડીયો રિલીઝ કરેલો છે, અને એટલા માટે આપણે આ એની જે રિલીઝ છે એ બતાવી રહ્યા છીએ. તો વિકાસભાઈ, આ જે આખી વાત છે હીરાબા સરોવર નામ આપવાની, ખરેખર ત્યાં બિંદુ સરોવર તો છે, ત્યાં લોકો ધાર્મિક વિધિ કરે છે, અને આખા દુનિયામાંથી ત્યાં લોકો ધાર્મિક વિધિ કરવા માટે આવે છે. આપણે જાણીએ છીએ આપણા ભૂતપૂર્વ વડાપ્રધાન દેવ ગૌડા પણ ત્યાં આવેલા હતા એના માતૃશ્રીના શ્રાદ્ધ માટે. પછી અમિતાભ બચ્ચન પણ આવેલા. આવી હસ્તીઓ ત્યાં આવે છે. સામાન્ય લોકો તો આવે જ છે, આખા ગુજરાતમાંથી જ નહીં, વિદેશમાંથી અને ભારતમાંથી પણ. તો આટલું ધાર્મિક મહત્વ હોવા છતાં ત્યાં ખરેખર આપણું બિંદુ સરોવર પણ છે અને સરસ્વતી નદી પણ છે. તો આ જે સરકારે આ યોજના બનાવી હતી, એ યોજના શું હતી, કોણે બનાવી હતી, કોની સાથે બનાવવામાં આવી હતી, એની થોડી વાત કરશો? યોજના છે ને એ ધોળકિયા ફાઉન્ડેશન, જે સૌજીભાઈ ધોળકિયા છે, એમનું ધોળકિયા ફાઉન્ડેશનના સૌજન્યથી બનાવવામાં આવી હતી.
અને આને સરસ્વતી રિવરફ્રન્ટ તરીકે આને શરૂઆત કરવામાં આવી હતી અને ટોટલી 2 ફેઝમાં આનું કામ કરવાનું હતું. ફેઝ 1 નું કામ પતી ગયું છે અને ફેઝ 2 નું કામ હવે ટૂંક સમયમાં એમના MOU ને એ બધું પતશે ત્યારે થશે. અચ્છા, એટલે ફેઝ 1 નું કામ પૂરું થયું છે, ફેઝ 2 નું હવે પછી થશે. તો અત્યારે જે ફેઝ 1 માં જે થયું છે એટલે એનું જૂનું નામ જે હતું એ સરસ્વતી રિવરફ્રન્ટ એવું હતું અને પાછળથી એકાએક બદલીને એનું એ સરોવર નામ આપી દીધું અને હીરાબાનું નામ જોડી દીધું. તો ત્યાં લોકો શું કહી રહ્યા છે, શું વિરોધ કરી રહ્યા છે? સ્થાનિક લોકોના અંદર તો રોષની લાગણીઓ છે, કારણ કે આ અમારો બ્રાહ્મણોનો જૂના બ્રાહ્મણોની નગરી છે, બરોબર. અને એમની સરસ્વતી નદી જોડે એક આસ્થા જોડાયેલી છે, કારણ કે કુંવારિકા નદી છે. અહીંયા લોકો પોતાના માતૃશ્રીના શ્રાદ્ધ માટે અને તર્પણમાં વિધિ કરવા માટે આવે છે, એટલે એમની આસ્થા જોડાયેલી છે. અને કુંવારિકા નદીને આ ગંગા સ્વરૂપ હીરાબાનું નામ આપવું એમને લોકોને યોગ્ય નથી લાગતું. અને વધુમાં મારા મિત્ર શર્માજી છે એ ત્યાં પ્રોપર સ્થાનિક છે, તો એ અને પોતે પાછા બ્રાહ્મણ છે, તો એ તમને આ વિશે વધારે વિગતવાર માહિતી આપી શકશે. તો આપણે શર્માજી પાસેથી જ જાણીએ કે શર્માજી શું કહી રહ્યા છે, એ પણ સમજીએ કે આ ધાર્મિક મહત્વ શું છે સરસ્વતી નદીનું અને ધાર્મિક લાગણી કેવી લોકોની છે અને આ જે નામ આપવાથી લોકોની લાગણીમાં શું લોકો પોતાની લાગણી વ્યક્ત કરી રહ્યા છે, એ શર્માજી થોડી વાત કરશો? જી દિલીપભાઈ, હકીકત એવી છે, ધાર્મિક લાગણી ટૂંકમાં સિદ્ધપુર સરસ્વતી અથવા સિદ્ધપુર માતૃ ગયા શ્રાદ્ધ માટે, માતૃ ગયા ના તર્પણ માટે એ આખા વિશ્વની અંદર ફેમસ છે. એક પિતૃનું શ્રાદ્ધ માટે ગયાજી જવું પડે છે અને માતૃનું જે છે ઋણ અદા કરવા માટે આપણે સિદ્ધપુરમાં આવવું પડે છે. અહીં કપિલ મુનિએ એમની માતૃશ્રીનું શ્રાદ્ધ કરેલું, કપિલ મુનિ ભગવાને, અને ત્યારથી આ પરંપરા ચાલી આવી છે. દેશના ઘણી મોટી હસ્તીઓ આ સ્થાન ઉપર આવી પોતાની માતૃનું તર્પણ કરેલું છે અને એ જે ધાર્મિક લાગણીઓ છે એ સિદ્ધપુરની જનતા સાથે જોડાયેલી છે. અચ્છા, ધાર્મિક લાગણીઓ સિદ્ધપુર, હાજી, હા. અહીં સિદ્ધપુર ઉપર જે રિવરફ્રન્ટ બન્યો છે એ શરૂઆતમાં સરસ્વતી રિવરફ્રન્ટ તરીકે નામ જાહેર કર્યું અને અચાનક 16 સપ્ટેમ્બરે હીરાબા સરોવર નામ સામે આવ્યું. હવે હીરાબા નું કોઈ યોગદાન સિદ્ધપુરમાં નથી, હીરાબાને કોઈ લેવા દેવા નથી, કોઈ મતલબ નથી. અને સરસ્વતી રિવરફ્રન્ટ ટૂંકમાં સરસ્વતી નદી છે એને સરોવર બનાવતા આ લોકોને શરમ નહીં આવી? હેલો, હાજી, વાત તમે બોલવાનું ચાલો રાખો. વાત સાચી છે કે જે હીરાબાનું નામ જોડી દેવામાં આવે, સરસ્વતી કુંવારી નદી છે એની સાથે નામ જોડી દેવામાં આવે તો લોકોને શરમ પણ આવવી જોઈએ. કેમ નહીં? બલવંતસિંહ રાજપૂત ત્યાંના ધારાસભ્ય છે એને આવી જોઈએ, આપણા મુખ્યપ્રધાનને આવી જોઈએ પહેલી તો, કારણ કે મુખ્યપ્રધાન ત્યાં હાજર હતા અને એમની હાજરીમાં આ બધું થયું છે, તો એ ન હોવું જોઈએ. તો ધાર્મિક બાબત શું કહે છે કે સરસ્વતીનું નામ એની સાથેના સરોવરનું નામ કઈ રીતે જોડાવવું જોઈએ, કોનું નામ ખરેખર હોવું જોઈએ? અરે સરસ્વતી પોતે મહાન છે, હીરાબાની માં છે. સરસ્વતી નદી હીરાબાની માં છે. એમની સાથે સરસ્વતી નદી સાથે કોઈનું નામ જોડી જ શકાય નહીં. હા, વાત સાચી કે સરસ્વતી પોતે જ માં છે અને એની સાથે ન જોડી શકાય. તો હવે ધાર્મિક જે તર્પણ વિધિ ત્યાં થશે એનું શું પરિસ્થિતિ રહેશે? હવે આ રાજકીય મુસદ્દો ઉભો કર્યો છે અમને. ટૂંકમાં હિન્દુઓની લાગણીની છાતી ઉપર અમને પગ મૂક્યો છે અને એ કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવાય નહીં. જે બંધારણીય જે રૂઢિ અને આદર્શો કોઈ પણ નિર્ણય લેતા પહેલા એ વસ્તુને ધ્યાનમાં રાખવી જોઈએ. આ લોકોએ કોઈ પણ સ્થિતિને સામે ધ્યાનમાં લીધા વગર માત્ર ચરણચંપી કરવા માટે મોદી સાહેબના માતૃશ્રી છે અને એમનું નામ મૂકી દો. ભાઈ, એવું ના થાય. જ્યાં કોઈ ટૂંકમાં
જ્યાં કોઈ લોકોની લાગણીઓ નથી ત્યાં તમે ગમે તેવા નામ આપો, અમને કોઈ વાંધો નથી. પણ આ તો હવે નદીમાં આવશે, નદીમાં પાણી આવશે તો લોકો એવું કહેશે હીરાબા આયા, હીરાબા આયા. અમે અત્યારે એમ કે સરસ્વતી આવી, સરસ્વતી આવી. વાત તો તમારી વાજબી છે કે લોકો એવું જ કહેશે કે હા. અને સાહેબ અને એક મારે પણ કહેવું છે કે કોઈ પણ કામ લોકો કઈ રીતે વિરોધ કરી રહ્યા છે? કોઈ આવેદન પત્ર આપેલું છે, કોઈ રેલી થઈ છે કે રેલી કરવાના છે કે શું અત્યારે પરિસ્થિતિ શું છે ત્યાંના લોકો? આમ આદમી પાર્ટી વાળાએ 2 દિવસ પહેલા આવેદન પત્ર આપ્યું હતું અને ઓકે. આવતીકાલે 23 તારીખે જન આક્રોશ રેલી કોંગ્રેસ તરફથી થઈ રહેલી છે. અને સાહેબ આમાં એક બીજી વાત છે કે તમે કોઈ પણ સરકાર જ્યારે કામ કરે છે ત્યારે એમાં પ્રજાનું સુખ અને પ્રજાનું હિત જોઈને જ એને કરવું જોઈએ, બરોબર? આ કામ આપણે માનીએ છીએ કે સોનાના પાયે અને બહુ સારું ધોળકિયા ફાઉન્ડેશને કરી આપ્યું છે, તો પછી આ નાનકડી બાબતે લોકોની લાગણી દુભાય એવું કામ ના કરવું જોઈએ. કારણ કે અહીંયા આજે એ તકતીને સાચવવા માટે પોલીસ બેસાડી રાખવી પડતી હોય તો પછી આનાથી ખરાબ કોઈ વસ્તુ નથી. અચ્છા, એટલે જે લોકો વિરોધ કરી રહ્યા છે તો એનું રક્ષણ કરવા માટે, તકતીનું રક્ષણ કરવા માટે પોલીસ મૂકવામાં આવી છે. હા, હો, તો લોકોનું રક્ષણ કરી શકતી નથી પોલીસ અને તકતીના રક્ષણ માટે મૂકવી પડે છે પોલીસ. 24 કલાક પહેરો એનો ગોઠવવો પડે છે કારણ કે સરકારને ભય છે કે આ તકતી કોઈ ઉખેડી નાખશે તો નહીં ને. મૂળ વાત તો જ રાખવામાં આવે ને, બાકી શાના માટે રાખવામાં આવે? અચ્છા શર્માજી, હું આપના પાસેથી જાણવા માંગીશ કે હવે જે ધાર્મિક લોકો છે એનામાં એની કોઈ મીટિંગ બોલવામાં આવી હોય, કોઈ વિરોધ કરવામાં આવ્યો હોય, એવી કોઈ ઘટના બની છે ત્યાં? 16 તારીખે ટૂંકમાં જે દિવસે આ નામ જાહેર થયું, સાર્વજનિક કરવામાં આવ્યું, ત્યારે સિદ્ધપુર શહેરના અંદર જન આક્રોશ હતો અને રાત્રે 3 વાગ્યા સુધી આ વિષયમાં પણ જે ભારતીય જનતા પાર્ટીના જે અહંકારીઓ છે એ મીટિંગ અટેન્ડ કરવા નહીં આવ્યા અને પરિણામ ટૂંકમાં સિદ્ધપુરની જનતાને માત્ર 24 કલાક જ આપ્યા છે. સિદ્ધપુરની જનતાને 24 કલાક કોઈ સોચવા સમજવાનો મોકો મળ્યો નથી. એટલે આ વિષયને લઈ સિદ્ધપુરની જનતા અગર અઠવાડિયા પહેલા આ નામ જાહેર કર્યું હોત તો સિદ્ધપુરની જનતા આ વિષયમાં કંઈક આ લોકોને કંઈક સાથે બેસીને આની ચર્ચા કરો અને આ નામ હટાવવાની વાત કરો. 24 કલાકમાં 24 કલાક પહેલા આ નામ જાહેર થયું, જેથી સ્થિતિને સ્વીકારવા માટે મજબૂર બની છે. બરાબર, 24 કલાકમાં જ આ બધો નિર્ણય લેવાયો છે. તો વિકાસભાઈ, આપણે હવે ત્યાં જે કંઈ થઈ રહ્યું છે, આ એક તો જે તમે ધોળકિયાનું નામ લીધું કે ધોળકિયાએ આખું ત્યાં તળાવ બનાવવાથી લઈને બધી જ કામગીરી કરી હતી, તો એ તો સ્વાભાવિક છે એનું ટ્રસ્ટ જે છે એને પાણીના સંગ્રહ માટેનું એમનું સારામાં સારું કામ છે. એમના ગામનું વતન જ્યાં છે સૌરાષ્ટ્રમાં, તો ત્યાં પણ એમણે મોટા વિશાળ તળાવો બનાવેલા છે અને એને અહીંયા જવાબદારી સોંપવામાં આવી હતી સરકારની ભાગીદારી સાથેની. તો એનું કોઈ જગ્યાએ નામ કેમ નથી મૂકવામાં આવ્યું? અને 1.5 વર્ષ પહેલા સૌજીભાઈ જે આ ફાઉન્ડેશનના પ્રણેતા છે, પાયો છે, એમને આ બીડું ઝડપી અને સરસ્વતી નદીની અંદર સરસ્વતી રિવર ફ્રન્ટ બનાવવાનું નક્કી કર્યું સરકારના સહયોગથી. અને એમને ખૂબ સરસ મજાનો ઘાટ બનાવી આપ્યો છે સિદ્ધપુરની જનતા માટે. એક રમણીય સ્થાન ઊભું કર્યું એમને અને આ સ્થાનનું ઉદ્ઘાટન 17 સપ્ટેમ્બર 2025 ના દિવસે સન્માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના માતૃશ્રી હીરાબા સરોવર એ નામ આપવામાં આવ્યું. અહીં જોઈએ ટૂંકમાં આ પ્રોજેક્ટ હીરાબા સરોવરના નામે હતો જ નહીં, સરસ્વતી રિવર ફ્રન્ટના નામે હતો. અને અચાનક આ રાજકીય પદલોલુપોએ શું ખેલ ખેલ્યો
કઈ ખ્યાલ નહીં પડ્યો, પણ આમનું નામ બદલી નાખ્યું. આ ઘાટનું નામ જે ખરેખર સરસ્વતી રિવરફ્રન્ટ હતું એની જગ્યાએ હીરાબા સરોવર આપ્યું. સન્માનનીય હીરાબા સાથે આપણને કોઈ મતલબ નથી, પણ હીરાબાનું અહીં કોઈ વજૂદ નથી, સિદ્ધપુર સાથે કોઈ લેવા દેવા નથી. પણ છતાંય પોતાની ખુરશીઓ સાચવવા માટે, પોતાની વ્યક્તિગત ખીચડી પકાવવા માટે સિદ્ધપુરની જનતાને આ હીરાબા નામ આપી અને ધાર્મિક દ્રષ્ટિકોણથી આગમાં ધકેલવાની કોશિશ કરી છે. એટલે અહીં સ્થિતિ એ છે, જે આના ફાઉન્ડર છે સવજીભાઈ ધોળકિયા ફાઉન્ડેશનના ફાઉન્ડર, જે ખરેખર આના એમનું ક્યાંય તકતીમાં નામ નથી, ક્યાંય કોઈ જગ્યાએ ન તકતીમાં નામ, ન પત્રિકામાં નામ, ન ક્યાંય મંડપની અંદર આગળ બેસવામાં પણ નામ નથી. સીએમ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે જે માહિતી મળી એ પ્રમાણે ફોન કરીને બોલાયા, ત્યારે અહીંના જે સત્તા લાલસુઓ છે એમને ખબર પડી કે આપણે ભૂલ કરી છે. ટૂંકમાં અહીં જે ટાર્ગેટથી એમને નામ બદલી અને હીરાબા રાખ્યું છે, જે ખરેખર એમની બુદ્ધિનું પરીક્ષણ કરી લે છે કે સ્થાનિક લોકોને ક્યાંય કન્વિન્સ કર્યા નથી, સેન્સ લીધી નથી, અને હું સરકાર છું અને એ સરકારના અહમની અંદર એમને આ પગલું ભર્યું છે. ખરેખર સિદ્ધપુરની અંદર દેવશંકર ગુરુ મહારાજ, ચંદુ ગુરુ પાઠક, સાથે સાથે ઐતિહાસિક જે છે દેવહૂતિ માતા, કપિલ મુનિ ભગવાન આ પણ નામ હતા, જેમનું વજૂદ આ સિદ્ધપુરથી લેવા દેવા છે. એમનું ક્યાંય નામ નહીં, ક્યાંય નામ. આ પ્રોગ્રામમાં સૌજીભાઈ ક્યાં છે? હો, અચ્છા, એટલે એને આમંત્રણ જ નતું, ત્યાં હાજર જ નતા. એ હાજર હતા, પણ સાહેબ હાર વિધિ કે સ્વાગત વિધિ થાય તો પહેલો અધિકાર કોનો હોય? હા, સ્વાભાવિક છે, જેણે બનાવેલું હોય તળાવ, સ્વાભાવિક છે, એનો જ હોઈ શકે. છતાં પણ સરકારે એને કોઈ મહત્વ આપ્યું નહીં, અને સરકારે આખે આખું તળાવ આપણા માનનીય વડાપ્રધાનના માતૃશ્રીના નામે ચડાવી દીધું છે. આપણે કોઈ વ્યક્તિગત વાંધો નથી, એમના માતૃશ્રીનું નામ આપવામાં આવે તો સરકારનો નિર્ણય છે. પરંતુ જ્યારે ધાર્મિક બાબત આવે છે, ત્યારે ધાર્મિક બાબતમાં જ્યારે કોઈ પણ નિર્ણયો લેવામાં આવે તો સ્વાભાવિક છે કે સ્થાનિક જે ધાર્મિક નેતાઓ જે છે એની સાથે ચર્ચા કરવામાં આવતી હોય છે. અને સરસ્વતીનું મહત્વ તો આખી દુનિયામાં એનું મહત્વ છે. ત્યાં શ્રાદ્ધ માટેનું શ્રાદ્ધનું કેન્દ્ર છે. જે ભારતના જે 6 પવિત્ર સરોવર છે એમાંનું પવિત્ર સરોવર જે છે બિંદુ સરોવર છે. તો સ્વાભાવિક છે કે લોકોની લાગણી, ધાર્મિક લાગણી આની સાથે જોડાયેલી હોય, અને દુભાઈ પણ ખરી. તો હવે આનો ઉપાય શું છે, વિકાસભાઈ, શું લાગે છે આપને? આમાં તો સાહેબ બજરંગ દળ થી લઈ અને બીજા જે પણ આપણા હિન્દુ ધાર્મિક જે છે એ લોકો પણ રજૂઆતો કરી રહ્યા છે. પણ હવે જોઈએ તો આ જાડી ચામડીની સરકાર છે, કરે ના કરે એમની મરજીની વસ્તુ છે. હા, વાત સાચી છે. સરકારને કોઈ બહુ પડી નથી. લોકોની જો પડી હોય, હિન્દુ ધર્મની જો પડી હોય ખરેખર ખરા અર્થમાં, તો આ ભૂલ ન કરે. તો હવે શું, કઈ રીતનો વિરોધ થશે શર્માજી? ખાસ કરીને ત્યાંના જે બ્રહ્મ સમાજ છે એ હવે આમાં કોઈ વિરોધ કરવા માંગે છે? તમારી કોઈ સાથે વાતો થઈ છે ખરી? બ્રહ્મ સમાજની આજે સ્થિતિ એવી છે, રાખ નીચેની આગ જેવી સ્થિતિ છે. રાખ નીચેની આગ. ઉપર તો આ તમને રાખ દેખાય છે, પણ અંદર ભયંકર વિરોધ ચાલી રહ્યો છે. તમે અંદર હાથ નાખશો તો બળશો, એ સ્થિતિ છે આજે. અને આ સ્થિતિને કોઈ પણ રીતે, ટૂંકમાં આ જે નામ છે એને હટાવવાની વાત છે. આ નિર્ણય સરકારે લીધો છે, સરકારે જ હટાવવાનો છે. આમ જનતા માત્ર વિરોધ કરી શકશે, પણ જો આ નહીં થયું તો આનો દંડ ભોગવવો પડશે. બાકી તો અહંકારની અંદર જ આ કામ થયા છે. અહંકારની અંદર જ કામ થયા છે. અને એક સૂત્ર છે, એવું ક્યાંક સ્લોગન છે, અહંકાર में 3 गए, धन, वैभव और वंश, न मानो तो देख लो रावण, कौरव और कंस.
અહંકાર ગમે તેને લઈ બેસશે. આ ડુબાડે અહંકાર ડુબાડે છે. વાત સાચી તમારી કે આ હદે તો અહંકાર ન જોવું જોઈએ. માતૃશ્રીના નામ આપવા માટે ઘણા બધા, માનો કે સરકાર પોતે કંઈક એવું બિલ્ડિંગ બનાવતા હોય અથવા તો કોઈ મહિલાઓના નામે કોઈ જ્યાં પ્રવૃત્તિ થવાની હોય સાહેબ, એની જગ્યાએ રાખો છે. હા, સાહેબ, જી, હું તમને તમારા માધ્યમથી હું તમને સિદ્ધપુરના નાગરિક તરીકે તમને અને સરકારને ઓફર આપું છું, તમે અમારા સિદ્ધપુર સિવિલને નામ આપી દો. અચ્છા. સિદ્ધપુર સિવિલ જે અમારા ઉત્તર ગુજરાતનું કદાચ સૌથી મોટામાં મોટું હોસ્પિટલ છે અને એમાં 7 માળ સુધી બનાયેલું છે. બાજુમાં કેન્સર હોસ્પિટલ છે, 300-400 બેડની વ્યવસ્થા છે. અને એનું નામ આપો તો કદાચ એનો વધારે સારો ઉદ્ધાર થાય અને અમારી સ્થાનિક જનતાને બી પણ એનો વધારે લાભ મળે. આપો, હોસ્પિટલને નામ આપો. હા, ને તમે સારો વિકલ્પ બતાવ્યો છે. સરકાર આ કરી શકે છે. ધાર્મિક બાબતોમાં દખલગીરી ન કરવી જોઈએ સરકારે. બંધારણની વિરુદ્ધ છે, સ્વાભાવિક છે. અને શર્માજી, આમાં આપણા ધર્મ શું કહે છે? કોઈ એક જે સ્વર્ગસ્થ મહિલા હોય એનું નામ આપી શકાય ખરું? કુંવારી સરસ્વતી એમનું ના નામ કોઈ સ્થાનનું? ના, હીરાબા સન્માનનીય છે આપણા માટે, દેશના લોકો માટે, કારણ કે એ વડાપ્રધાન શ્રીની માતૃશ્રી છે. એ આપણા માટે સન્માનનીય છે, પણ ધાર્મિક લાગણીથી મોટા નથી. ધાર્મિક લાગણીથી મોટા નથી. જ્યાં ધર્મ કામ કરે છે ત્યાં વ્યક્તિ કામ નથી કરી શકતો, વ્યક્તિનું નામ કામ નથી કરી શકતું. આપણે એને સહયોગ કરવાની વાત આવે છે. અને સાહેબ, આ સીધી વાત છે. અહીં કુંવારિકા નદી છે. આ નદી કુંવારિકા છે, બરોબર? અને આપણા હીરાબા છે એ ગંગા સ્વરૂપ કહેવાય. તો કુંવારિકા નદીને ગંગા સ્વરૂપનું નામ આપી જ ના શકાય. યસ, હા, એ પાંચ હિન્દુ દીકરા ધર્મ ના પાડે છે. યસ, શાસ્ત્રો ના પાડે છે. યસ, આપણું પરંપરા ના પાડે છે. એ વાત સાચી છે. તો આ સરકારની મોટી ભૂલ છે એવું લાગી રહ્યું છે. ત્યાંના લોકો પણ માની રહ્યા છે આ સરકારની ભૂલ છે અને સરકારે પોતાની ભૂલ ખુલ્લા દિલે સ્વીકારવી જોઈએ. આપણે ભૂપેન્દ્ર પટેલ કહે છે કે ભાઈ હું મૃદુ મુખ્યપ્રધાન છું, તો હવે એમનું મૃદુ હૃદય અહીંયા કંઈક કામ કરે અને એનું નામ કંઈક નામકરણમાં ફેરફાર કરે. તો તમે જે ઓફર આપી છે વિકાસભાઈ, કે વાત સાચી છે કે ત્યાંનું જે સરકારી સંસ્થાઓ જે બીજી છે એનું નામ આપો, એની સામે કોઈ વાંધો નથી. તમે સામેથી કહી રહ્યા છો કે હોસ્પિટલનું નામ આપો, લોકો વિરોધ નહીં કરે. પણ આ ધાર્મિક બાબતોમાં કેમ આવું? તો આ જે સરકારે ભૂલ કરી છે, કેમ આટલી બધી ઉતાવળ કેમ કરી? શું લાગે છે આપને? પોલિટિકલી જ આ બધું વસ્તુ હોઈ શકે, કારણ કે હવે આવનારા સમયમાં મંત્રીમંડળો કદાચ ફેરફાર થવાના છે. એનું કારણ બી અંતર્ગત હોઈ શકે, અથવા તો મતલબ પોલિટિકલ રિવેન્જ સિવાય આમાં બીજું કશું હોઈ શકે નહીં. બીજું કશું ના હોઈ શકે. હા, સ્વાભાવિક છે. એના સિવાય બીજું કંઈ ન હોઈ શકે. અને સાહેબ, મારે એક વાત કહેવી છે કે અમારા જે ઘડિયા હતા ને, એમનામાં કહેવત હતી કે આ સરસ્વતી નદીના અંદર કોઈ હસબન્ડ વાઈફ એટલે પતિ પત્ની બે હાથ પકડીને ચાલી નથી શકતા. એ આજે પણ લોકો ત્યાં છૂટા ચાલે છે. અચ્છા, હાથ પકડીને નથી ચાલી શકતા. યસ, નથી ચાલી શકતા. માન્યતા. હા, માન્યતા છે. ધાર્મિક ગ્રંથો કહી રહ્યા છે. તો સ્વાભાવિક છે કે આજે આખી કેટલાક વિવાદો તો છે જ, એમાં તો કોઈ સવાલ નથી. અને એ વિવાદો કદાચ મોટું સ્વરૂપ પણ લઈ શકે છે. અને જે રીતે કોંગ્રેસ પણ ત્યાં રેલી કાઢવાની છે, તો આ રાજકીય મુદ્દો જે બનાવ્યો છે સરકારે, તો હવે રાજકીય મુદ્દો આગળ જતા બની રહેશે એવું લાગે છે. રાજકીય કરતા ધાર્મિક મુદ્દો પણ આખા ગુજરાતમાં કદાચ બની શકે છે. અને આ બધી બહુ ગૂંચવાયેલી બાબતો તો છે જ, એમાં તો કોઈ સવાલ નથી. તો શર્માજી, આમાં તમે ધાર્મિક બાબત અંગે કંઈ કહેશો સરસ્વતી અને એના સંદર્ભમાં? સરસ્વતી નદી એ અર્વાચીન નદી છે. હિમાલયથી નીકળી ક્યાંક લુપ્ત છે, ક્યાંક સાર્વજનિક છે. પણ એ ટૂંકમાં ધર્મની દ્રષ્ટિએ જુઓ તો વર્ષો જૂની છે. વર્ષો જૂની નદી છે, પવિત્ર નદી છે. અને એ પવિત્ર નદી ઉપર કોઈ માણસનું નામ, કોઈ વ્યક્તિનું નામ મૂકવું એ મૂર્ખતાથી બધું કશું કહી ના શકે. એ મૂર્ખતાપૂર્ણ પગલું છે, મૂર્ખતાપૂર્ણ નિર્ણય છે. અને આ નિર્ણય સરકારે બદલવો જ જોઈએ, કોઈ પણ સંજોગોમાં બદલવો જોઈએ. બરાબર છે. આને બીજું નામ સરકાર. ટૂંકમાં હા, સરોવર જે નદી છે, નદીને સરોવર બનાવી દીધું. આ કેટલી હદ સુધી આમની હીન માનસિકતા છે. હું ભારતીય જનતા પાર્ટીનો કટ્ટર સમર્થક હોવા છતાં હું આજે આ શબ્દોનો પ્રયોગ કરી રહ્યો છું. હા,
સ્વાભાવિક છે કે લોકોની જ્યારે ધાર્મિક લાગણી જોડાયેલી હોય ત્યારે સરકારે એમાં હસ્તક્ષેપ ન કરવો જોઈએ. સ્વાભાવિક છે. તમે માનો કે એને જે સરોવર બનાવેલું છે ગોવિંદભાઈ ધોળકિયા, એ અને એના ટ્રસ્ટને તમે ન બોલાવો, મંચ ઉપર ન આપો, એનું નામ ન આપો તો ઠીક છે કે ભાઈ એ તો સરકારનો નિર્ણય છે. પરંતુ જ્યારે ધાર્મિક બાબત આવે છે ત્યારે સરકારે સ્થાનિક જે અલગ અલગ સંગઠનો છે, ધાર્મિક નેતાઓ જે છે, પૂજારીઓ છે, એની સાથે ખરેખર તો ચર્ચા કરવી જોઈએ અને પછી નિર્ણય કરે તો પણ વાજબી છે કે ભાઈ માન્યતા આપી છે અને શાસ્ત્રો ના નથી પાડતું તો તમે નામ આપો તો બરાબર છે. તો હવે શું થશે, શું લાગે છે તમને બંને મહાનુભાવોને, શું લાગી રહ્યું છે હવે આમાં શું થઈ શકે? પટેલ સાહેબ, હકીકત એવી છે, હું તો ત્યાં સુધી તમને કહી દઉં કે કોઈ પણ વ્યક્તિને પૂછવાની કોઈ જરૂર નથી આમાં, આ વિષયને લઈને કે અમે આ નામ મૂકવા જઈ રહ્યા છીએ અથવા આ નિર્ણય તરફ. ભાઈ, પહેલાથી સરસ્વતી અર્વાચીન છે, પવિત્ર નદી છે, એનું નામ બદલવાની તમારી તાકાત નથી, એનું નામો નિશાન મટાવવાની તમારી તાકાત નથી. આ જો તમે કરશો તો તમારું નામો નિશાન મટી જશે. કોઈને પૂછવાની પણ જરૂર નથી. આ નદીની અંદર મારું બાળપણ વીત્યું છે, સરસ્વતીમાં જ. હવે મારા બાળકોનું, મારી ભવિષ્યની પેઢી હવે હીરાબામાં રમશે. વાત તો તમારી વાજબી છે. જ્યાં ધાર્મિક લાગણીઓ છે એ લાગણીઓ સાથે છેડછાડ ના થઈ શકે. બંધારણીય જોગવાઈ છે, ત્યાંના આદર્શો અને જે કોઈ પણ રૂઢિઓ છે એને ધ્યાનમાં લઈને તમારે આગળ ચાલવું જોઈએ. વાત સાચી છે, એને ધ્યાનમાં લઈને જ આગળ ચાલવું જોઈએ. તો શર્માજી, તમારો ખૂબ ખૂબ આભાર, તમે જોડાયા. વિકાસભાઈ, તમારો પણ ખૂબ ખૂબ આભાર. તમારે કંઈ કેવું છે આગળ, કંઈ આમાં શું થઈ શકે એમાં? વિકાસભાઈ, પોલિટિકલી જોવું તો મને તો નથી લાગતું કે કંઈ થાય. બરાબર છે, કારણ કે આપણે આ સરકારને જાણીએ છીએ એ બહુ લોકોના અવાજને ગાંઠતી નથી, લોકોના ધાર્મિક બાબતોને ગાંઠતી નથી. ઘણી બધી એક જગ્યાએ આપણે જોયું છે, માત્ર ગુજરાતમાં જ ઘણી બધી જગ્યાએ છે. રામ મંદિર છોડો, રામ મંદિરમાં પણ આ જ પ્રકારની પરંપરાઓ ત્યાં તોડવામાં આવી હતી. તો એની પૂજા વિધિથી લઈને ઘણા બધા વિવાદો પણ થયા હતા. જો રામ મંદિરમાં આજ જે ઘમંડી નેતાઓ જે છે એ પોતાનું ધાર્યું કરતા હોય તો સરસ્વતીમાં, માં સરસ્વતી જેને આપણે કહીએ છીએ, તો આ જે છે એમાં તો સ્વાભાવિક છે કે વડાપ્રધાનને જાણ કરી જશે, એના વગર તો નામ આપવામાં ન આવે. અને આ બધી બાબતો છે, હવે તમે જે કહો છો એ પ્રમાણે કે આ સરકાર આમાં એની જે પરંપરા છે અત્યાર સુધીની આપણે જોઈએ છીએ કે એનો અહમ છોડતી નથી, તો આમાં પણ અહમ નહીં છોડે એવું લાગી રહ્યું છે. જી ના, હું આપનો કહું, ક્યાંક સન્માનનીય મોદી સાહેબ આ વિષયથી અજાણ હોઈ શકે, કારણ કે 17 સપ્ટેમ્બરે એમનો જન્મદિવસ આવે છે અને એમને સરપ્રાઈઝ આપવાની લાયમાં આ ખેલ કરે છે. અચ્છા, હું મારું વ્યક્તિગત માનું છું, કારણ કે મોદી સાહેબ આનું સમર્થન ના કરે. અચ્છા, હા, તો બની શકે કે વડાપ્રધાનને સારું લગાડવા માટે સ્થાનિક ધારાસભ્ય, મુખ્યપ્રધાને તાત્કાલિક નિર્ણય કર્યો કે નહીં, આપણે આપી દઈએ નામ હીરાબાનું. હું તો મુખ્યપ્રધાન શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પણ આનાથી અલગ રાખું છું. અહીં જે પણ ખેલ થયો છે લોકલ નેતાગીરીનો છે. લોકલ નેતાગીરી એટલે સ્વાભાવિક છે કે જિલ્લાના ભાજપના પ્રમુખ હોય અથવા સિદ્ધપુરના ભાજપના પ્રમુખ હોય અથવા તો ત્યાંના ધારાસભ્ય અને ઉદ્યોગ પ્રધાન આપણા જે છે એ બલવંતસિંહ રાજપૂત હોય. હા, જે કોઈ પણ આ નિર્ણય લોકલ નેતાગીરીનો છે, ઉપરની નેતાગીરી જાણતી નથી. પણ હવે જ્યારે ઉદઘાટન કરવા જ બોલાવવામાં આવતા હોય તો સ્વાભાવિક છે ભૂપેન્દ્રભાઈ પટેલ એટલે કે આપણા સન્માનીય ચીફ મિનિસ્ટર આવશે, સ્વાભાવિક છે. પણ એમને પણ ધ્યાન દોરવું જોઈએ કે આ ભાઈ તમે શું કર્યું. ઓકે, આ તમે સારી વાત કરી કે કદાચ વડાપ્રધાનનું ધ્યાન પણ ન હોય આમાં, કદાચ એને પૂછવામાં પણ ન આવ્યું હોય, એવું પણ બની શકે. તો બંને મહાનુભાવોનો ખૂબ ખૂબ કે તમે ઘણી બધી વિગતો આપી અને સિદ્ધપુરનો સાચો અવાજ તમે બંને રજૂ કર્યો છે. અને એક વિડીયો દ્વારા, આની પહેલા પણ સોશિયલ મીડિયામાં તમે બંનેનો વિડીયો છે, વિડીયો પણ લોકો બહુ શેર કરી રહ્યા છે. તો તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. તો હા હતી સિદ્ધપુરની વાત કે જે ત્યાં સરસ્વતી નદી ઉપર એક નવું તળાવ બનાવવામાં આવ્યું છે. આમ તો કુંવારી નદી કહેવાય છે, એના પર તળાવ ન હોવું જેવું ઘણા બધા લોકો માની રહ્યા છે. માનો કે બની ગયું તો પણ પાણીના સંગ્રહ માટે બની ગયું તો પણ જે સરસ્વતી, માં સરસ્વતી
જે છે એનું નામ સરસ્વતી જ રાખવું જોઈએ. સરસ્વતી સરોવર રાખ્યું તો પણ કોઈને વાંધો નહોતો. તો આ એક આખો મોટો વિવાદ છે. આખા ગુજરાતમાં હવે ધીમે ધીમે વિવાદ પ્રસરી રહ્યો છે સિદ્ધપુરથી બહાર નીકળીને, અને એટલા માટે સરકારે તાત્કાલિક ધોરણે પોતે જે ભૂલ કરી છે એ ભૂલ સ્વીકારીને આમાંથી પીછેહટ થવી જોઈએ. બસ આજે આટલું જ, અને આવી જ બાબતો ઉપર આપણે તો ગુજરાત રિપોર્ટમાં ચર્ચા કરતા રહીશું. નમસ્તે.